જો મિત્રો આપણે પહોંચી ગયા સાણંદ ટોલ નાકે. ટોલ નાકું ટપી આ સાણંદ ટોલ નાકું જોઈએ હવે ખુલી જાય કે નહીં. ખુલી જા સીમ સીમ ખુલી તો ગયું. હા આપણે નોબલ હોટલ આપણે રિંગ રોડની બાજુમાં જ આવે. હાલો તો હવે રિંગ રોડે ચડી જાય અને આપણે અહીંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારી દઈએ એટલે સીધા આપણે વટવા સાઈડ આપણે વટવા જવાનું છે. તો મિત્રો જો આપણે વટવામાં ખાલી કરવા આવ્યા હતા અને ભાઈ વરસાદ થઈ ગયો ફૂલ જોરદાર ચાલુ. અત્યારે થોડોક ધીરો પડ્યો છે એટલે આપણે લગાવી છે ગાડી. હમણાં 10-15 મિનિટમાં ખાલી થઈ જાય પછી ભરવાનો ફોન આવી ગયો ભરવા વયા જાય. તો અત્યારે બેઠા એને આપણે કપડાં પલરી ગયા કેમ કે બહાર એકવાર બિલ દેવા ગયા ને વળી પાછા ગાડી પાછળનું ઓલું ખોલવા ગયા પાટિયું એવું બધું કરતા હતા. કપડાં આખા પલરી ગયા. તો આપણે બાકરોલ નીકળશે. બાકરોલ ચોકડી ઇન્દોર હાઈવે ઉપર. હાલો તો હાલ્યા જાય ને આ છે સિંગલ પટ્ટી ગામડા. 2 ગામ આડા આવે છે તો સીધો શોર્ટકટનો રસ્તો સારો બની ગયો. જો મિત્રો જો આવી ગયું વાંચ ગામ. આ ગામમાં બધે ફટાકડાનો જ ધંધો કારણ કે ફટાકડાનું જ ફેક્ટરી બહુ મોટી મોટી છે. આ ગામના લોકો બધા એક કામે ફટાકડામાં જ કરે. તો હમણાં આગળ આવશે ફેક્ટરી બધી તમને બતાવું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મસ્ત વ્યૂ છે અહીંયા આમ જંગલ જંગલ ને આ લોકો અંદર મકાન નાના નાના બનાવીને દે. આમ હરિયાળી દેખાય. જો આ આવી ફટાકડાની અહીંયા જો આ બનાવે ફટાકડા જો એ તમને દેખાતું હોય. અને અહીંયા જો આવ્યું અંબિકા ક્રેકર્સ. આ મોટું હોલસેલનું ગોડાઉન છે અંબિકા ક્રેકર્સ. આ બાજુ બહુ ફટાકડાની ફેક્ટરી બહુ હોય અને આગળ હજી 7-8 ફેક્ટરી આવે. દિવાળીમાં કોઈને લેવાના હોય તો પહોંચી જજો અહીંયા વાંચ ગામમાં. તો મિત્રો જો ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે. ફૂલ અંધારું થઈ ગયું છે. આમ જુઓ તમે વરસાદ ધીમો ધીમો ચાલુ છે. આપણે જ્યાં લોડિંગ કરવાનું હોય ને ત્યાં પહોંચી ગયા છીએ. આવું કંઈક વ્યૂ છે ત્યાંનો. લોકેશન ચેક કરો તમે. 1 નંબર વ્યૂ આવે. મસ્ત જંગલ વાતાવરણ છે. તો મિત્રો હજી આપણે રિંગ રોડ ઉપર જ છે. અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે. ધોધમાર વરસાદ પડે છે રિંગ રોડ ઉપર. તે જો આપણે અસલાલી પહોંચવા આવ્યા છીએ અને વરસાદ એટલે જોરદાર પડે છે. એમ કંઈ દેખાતું જ નથી. વાઇફર ફૂલે ફૂલ ચાલુ હોય તો કાંઈ નથી દેખાતું. તો આપણે ગાડી જુઓ તમે 30-40 ચાલે એટલો વરસાદ પડે. તો મિત્રો જો આપણે પહોંચી ગયા ગોપાલ હોટલે. બગોદરા ટોલ નાકું આ 3 પુલ વટી જાય પછી આવે ગોપાલ કાઠિયાવાડી હોટલ. ને જમવા આવી ગયા. તો આવી ગયું આપણે જમવાનું. શાક આવી ગયા 3-4 જાતના છે. આ છે આપણે ચણાનું. પછી દહીં તીખારી. બેટરી વીક ગદની પડી ગઈ લાગે. 4 કલાકમાં ઉતરી ગઈ. નગર મારે રાત આખી ચાલુ રાખતો કોઈ દી ડાઉન નથી થઈ. પંખો ચાલુ હોય ને રાત આખી. આજે 4 કલાકમાં ઉતાર નાખી. કે પાણી ઓછું થયું એવું બને. હે હા. તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો.
સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. અને આપણે 2-3 દિવસથી વિડીયો કાંઈ અપલોડ નહોતા કરતા. એનું કારણ છે કે આપણે એકને એક જગ્યાના માલ ભરાતો હતો, પછી કાંઈ આપણે વિડીયો લીધો નહોતો. કારણ કે એકને એક વસ્તુ રેગ્યુલર ડેઈલી ન હાલે, એટલે આપણે એ કાંઈ કર્યું નહોતું. 2-3 દિવસ આપણે એમને જવા દીધા, કાંઈ વિડીયો લીધો નથી. આજે અત્યારે આપણે છીએ સાણંદ. આપણી ગાડી અનલોડ થાય છે. ટાઈમ થયો છે સવારના 11:30 વાગ્યા છે. અત્યારે અનલોડ થાય છે ને આપણે અહીંયા 6 વાગે 5:30 આવી ગયા હતા. 5:30 આવીને સૂઈ ગયા હતા. આપણને ઉઠાડ્યા છે પછી 10-10:30 રિપોર્ટ બધું એનું પ્રોસેસ જે કંઈ કરે એ બધું કરીને 10:30 ઉઠાડ્યા છે. અને હવે આપણે પોઈન્ટ ઉપર લગાવી દીધી છે. પોઈન્ટ ઉપર લગાવીને હવે આપણે બેઠા છીએ. અને હવે વિડીયોમાં કન્ટિન્યુ આગળ જોડાયેલા રહીજો. આપણે વિડીયો આજે તમને અહીંયાથી આપણે અમદાવાદ જવાનું, અમદાવાદ જે કાંઈ અનલોડ કરવાનું છે એ બધું આ વિડીયોમાં આગળ તમને જોવા મળશે. અને આવી કંઈક છે ફેક્ટરી. અહીંયા આ ફેક્ટરીમાં આપણે આવેલા છીએ. આગળના વિડીયોમાં તમે જોયા છે. પાછળ અહીંયા છે અનલોડિંગ પોઈન્ટ, ખાલી થાય છે. અહીંયા દેખાતું તો નથી, કાંઈ વાંધો નહીં. હાલો તો વિડીયો છેલ્લે સુધી જોઈજો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. લાઇક ઓછી આવે ને ભાઈ, કમેન્ટ નથી આવતી કોઈ ભાઈઓની. કમેન્ટ કરીને કહેજો કે ભાઈ વિડીયોમાં કંઈ મિસ્ટેક હોય, ભૂલચૂક થતી હોય તો ભાઈ કમેન્ટમાં કહેજો. હાલો તો મિત્રો આપણે જો મહાદેવ મારવાડી હોટલ છે, ચા પાણી પીવાના ઊભા રહ્યા હતા. ચા પાણી પી આવ્યા છીએ. હવે અહીંથી હાલતા થાય, પાછળ કાંઈ આવતું નથી. હાલો તો હવે આપણે સીધું અમદાવાદ વટવા જવાનું હવે. હાલ્યા જાય અહીંથી આપણે 50 કિલોમીટર કાપવાનું છે. હાલો તો હવે સીધા વટવા. અત્યારમાં મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ગરમી ઓછી થઈ ગઈ છે. ભલે વરસાદ નથી પડ્યો આ બાજુ, પણ ગરમી ઓછી થઈ ગઈ. હાલો તો જાય. જો મિત્રો આપણે પહોંચી ગયા સાણંદ ટોલ નાકે. ટોલ નાકું ટપી આ સાણંદ ટોલ નાકો. જોઈએ હવે ખુલી જાય કે નહીં. ખુલી જાય સેમ ખુલી તો ગયો. આરટીઓની ગાડી ઊભી છે ભાઈ. દેખાય તમને આરટીઓ ભલે ઊભી. આજ વિડીયો બંધ કરવાનો નથી. આપણે ક્યાં કાંઈ ખોટું કરી. આપણે કાયદેસર જ આપણે થોડો વિડીયો એનો ઉતારીએ. આપણે ઉતારતા હતા. પહોંચી ગયા છીએ રિંગ રોડે. થોડોક જ છે, જાજો છેટો નથી. આ સામે જ પુલ દેખાય છે રિંગ રોડનો. મંદિર હતું, મસ્ત મંદિર છે. આપણે નોબલ હોટલ આપણે રિંગ રોડની બાજુમાં જ આવે. હાલો તો હવે રિંગ રોડે ચડી જાય અને આપણે અહીંથી ડાઈવર સાઈડ ટર્ન મારી દઈએ એટલે સીધા આપણે વટવા સાઈડ આપણે વટવા જવાનું છે. તો મિત્રો જો આપણે વટવામાં ખાલી કરવા આવ્યા હતા અને ભાઈ વરસાદ થઈ ગયો ફૂલ જોરદાર ચાલુ. અત્યારે થોડોક ધીરો પડ્યો છે એટલે આપણે લગાવી છે ગાડી. હમણાં 10-15 મિનિટમાં ખાલી થઈ જાય પછી ભરવાનો ફોન આવી ગયો, ભરવા વયા જાય. અત્યારે બેઠા એને આપણે કપડાં પલળી ગયા કેમ કે બહાર
એકવાર બિલ દેવા ગયા ને વળી પાછા ગાડી પાછળનું ઓલું ખોલવા ગયા પાટિયું એવું બધું કરતા હતા. કપડાં આખા પલળી ગયા. હવે આપણે કાંઈ કપડાં ભેગા લઈને નીકળતા નથી એટલે હવે સાંજ સુધી આમનામ રહેવાનું થાય. કાંઈ વાંધો નહીં, હાલો તો પાછો વૈધો ભાઈ વરસાદ એવો. હાલો કાંઈ વાંધો નહીં, હવે ભરવા સીધા નીકળી જાય પછી અહીંથી. તો મિત્રો જો આપણે શોર્ટકટ રસ્તે ચડી ગયા છીએ. આપણે સીધા ઓટો બાજુ નથી ગયા અને આપણે જવાનું છે ઇન્દોર હાઈવે ઉપર કુહા ગામ. એટલે આપણે સીધા અહીંથી શોર્ટકટ મારી દીધી છે. આ રસ્તો સીધો આપણે બાકરોલ નીકળશે, બાકરોલ ચોકડીએ ઇન્દોર હાઈવે ઉપર. હાલો તો હાલ્યા જાય ને આ છે સિંગલ પટ્ટી ગામડા, 2 ગામ આડા આવે છે તો સીધો શોર્ટકટનો રસ્તો સારો બની ગયો. ને ઓલી બાજુ જાય તો આપણે ટ્રાફિક નડી જાય તો ધંધે લાગી જાય, પછી અડધી કલાક બગાડે. એટલે આપણે શોર્ટકટ અહીંથી મારી દીધી. જો મિત્રો જો આવી ગયું વાંચ ગામ. આ ગામમાં બધે ફટાકડાનો જ ધંધો, કારણ કે ફટાકડાનું જ ફેક્ટરી બહુ મોટી છે. આ ગામના લોકો બધા એક કામે ફટાકડામાં જ કરે. જો હમણાં આગળ આવશે ફેક્ટરી બધી, તમને બતાવું. વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. મસ્ત વ્યૂ છે અહીંયા, આમ જંગલ ને આ લોકો અંદર મકાન નાના બનાવીને દે. અને એક્સપ્રેસ હાઈવે જો તમને દેખાતો હોય તો અહીંયા બાજુમાં જ છે. જો આપણે આઈસર આવેલું છે, પટારો આવેલો છે, બાજુમાં જ એક્સપ્રેસ હાઈવે છે. વરસાદની વાતાવરણ છે તો આમ હરિયાળી દેખાય. જો આવી ફટાકડાની ફેક્ટરી અહીંયા જો આ બનાવે ફટાકડા, જો એ તમને દેખાતું હોય છે. અને અહીંયા જો આવ્યું અંબિકા ક્રેકર્સ. આ મોટું હોલસેલનું ગોડાઉન છે અંબિકા ક્રેકર્સ. આ બાજુ બહુ ફટાકડાની ફેક્ટરી બહુ હોય અને આગળ હજી 7-8 ફેક્ટરી આવે. દિવાળીમાં કોઈને લેવાના હોય તો પહોંચી જજો અહીંયા વાંચ ગામમાં. હાલો તો આપણે સીધા હવે ફેક્ટરીએ જાય. પાર્ટીના 2 ફોન આવી ગયા છે એટલે મજૂરી કે બોલાવી લીધા છે. એટલે જાય ફટાફટ અને ભરવા લગાડી દે તો વહેલી ભરાઈ જાય તો વહેલા છૂટી જાય. હાલો તો મળશું હવે ત્યાં છે. જો મિત્રો આપણે અત્યારે બાકરોલ વાળા રોડે આવી ગયા. બાકરોલથી હવે જો અમે ચોકડી આવી ગઈ, ઇન્દોર હાઈવે આવી ગયો. હવે આપણે અહીંથી ડાઈવર સાઈડ વળવાનું. હાલો તો થોડોક ટ્રાફિક છે ચોકડીએ, ફોન મૂકી દઈએ આપણે. સાદા સ્ટેરિંગમાં એ ઉપાધી રહીએ છે. તો મિત્રો જો ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે, ફૂલ અંધારું થઈ ગયું છે. આમ જો તમે વરસાદ ધીમો ચાલુ છે. આપણે જ્યાં લોડિંગ કરવાનું હોય ને ત્યાં પહોંચી ગયા છીએ. આવું કંઈક વ્યૂ છે ત્યાંનો. લોકેશન ચેક કરો તમે, 1 નંબર વ્યૂ આવે. મસ્ત જંગલ વાતાવરણ છે. ગામડું છે, આ ગામડામાં જીઆઈડીસી છે. જુઓ તમે ધીમો વરસાદ ચાલુ છે અને ફૂલ અંધારું થઈ ગયું છે. હજી ટાઈમ થયો છે 4:30 પોણા 5 વાગ્યા છે. જો આ બાઇકવાળા ભાઈ પર લાઇટ ચાલુ કરીને જાય. હાલો તો હજી આપણે ગાડી ભરવા લગાડી નથી. જોઈએ હવે કેટલા વાગે. જો તમે વરસાદ ગાજે. જોઈએ હવે કેટલા વાગે આપણે ભરવા લગાડે. બેહીએ હવે. તો મિત્રો હજી આપણે રિંગ રોડ ઉપર જ છે.
અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે, ધોધમાર વરસાદ પડે છે રિંગ રોડ ઉપર. કે જો આપણે અસલાલી પહોંચવા આવ્યા છીએ અને વરસાદ એટલે જોરદાર પડે છે, એમ કંઈ દેખાતું જ નથી. વાઇપર ફૂલ ચાલુ હોય તો કાંઈ નથી દેખાતું. તો આપણે ગાડી જુઓ તમે 30-40 ચાલે, એટલો વરસાદ પડે. ધડાધડી બોલે છે. કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. જુઓ તમે 9:30 વાગ્યા છે ને આપણે અત્યારે ગાવડા પહોંચવા આવ્યા છે. કન્ટિન્યુ આમને વરસાદ ચાલુ જ છે. હાલો રવેચી હોટલ હવે ચા પીવો હે, ચા આજ પીધો નથી. ચા પાણી પી ત્યાં જગ્યા મળે તો જાય સાઈડમાં રાખવાની, નકર ત્યાં જગ્યા નથી હોતી. તો મિત્રો જો આપણે પહોંચી ગયા ગોપાલ હોટલે. બગોદરા ટોલ નાખો, આ 3 પુલ વટી જાય પછી આવે ગોપાલ કાઠિયાવાડી હોટલ. ને જમવા આવી ગયા, તો આવી ગયું આપણે જમવાનું. શાક આવી ગયા 3-4 જાતના છે. આ છે આપણે ચણાનું, પછી દહીં તીખારી અને આ મિક્સ સબ્જી, એક સેવ ટમેટા એ આપણે લીધું નથી. આ અથાણા, આ સલાડ, છાશ આવી ગયો, રોટલી આવે એટલે જમી લઈ. જમીને પછી આપણે અહીંથી તો નીકળી જશું અત્યારે. હાલો તો હવે જમી લઈ. બેટરી વીક ગદની પડી ગઈ લાગે, 4 કલાકમાં ઉતરી ગઈ. નગર મારે રાત આખી ચાલુ રાખતો કોઈ દી ડાઉન નથી થઈ. પંખો ચાલુ હોય ને રાત આખી, આજે 4 કલાકમાં ઉતાર નાખી. કે પાણી ઓછું થયું એવું બને. હે હા. તો મિત્રો જો હવે આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે, સેલ્ફ લાગી ગયો. આ ભાઈને બોલાવ્યા હતા બેટરી વાળા. પાંચ મિનિટ ચાલુ રહેવા દે, ચાર્જિંગ થોડુંક થઈ જાય પછી ભાગી. હવા 7 લાગી ગયા જો અહીં નહીં. આપણે અત્યારે આપણે ચોટીલા પહોંચી ગયા હોત. તો જો તમે હજી આપણે કાકા કાઠિયાવાડી હોટલ જ છે. જો હાલો કાંઈ વાંધો નહીં, નીકળી હવે અહીંથી. મિત્રો જો આપણે હોટલે જ નીકળી ગયા ને ટાયર ચેક કરવા ઊભા રહ્યા હતા. કાકરા પટાપટી બોલે છે, કીધું કાઢી નાખી. આગલા ટાયર આપણે નવા નાખ્યા એટલે કાકરા ખાય ગા બેસી જાય છે. જો 8 ટાયરમાં તો નથી, આગળના ટાયર નવા નાખ્યા ને એટલે એમાં કાકરા બેસે. આપણે લીંબડી બારોબાર જ હજી નીકળ્યા છીએ.
કાંકરા કાઢી નાખ્યા અને નીકળી. આપણે હવે ચોટીલા પહોંચવા આવ્યા. ચોટીલા પહેલાં અમરદીપ હોટલ આવે ત્યાં પહોંચ્યા એટલે અમરદીપ હોટલ આગળ કનૈયા હોટલ આવે ત્યાં આપણે ઊભી રાખી થોડોક ટાયરને વિહામો થઈ જાય અને ચા પાણી પી લઈ. ચોટીલા હવે અહીંથી છે 7-8 કિલોમીટર. પાર્ટીના 2 ફોન આવી ગયા. આપણે કહી દીધું ભાઈ મોડું થાય 11 વાગી જાય. હાલો તો અહીં ચા પાણી પી લઈ પછી હેલા છે. ટાઈમ થયો છે 9:09 વાગી ગયો. આગળ આવે કનૈયા હોટલ. હાલો તો ચા પાણી પી લે. કનૈયા રાખી કનૈયામાં ચા પાણી પીને પછી ભાગી. મિત્રો 10:15 વાગ્યા છે ને હવે આપણે બામણપુર બાયપાસમાં હજી હેલા જાય છીએ. પાર્ટીના ફોન ઉપર ફોન આવે છે કારણ કે હવે આજ મોડું થઈ ગયું. જો થઈ ગયું તમે વ્યૂ ચેક કરો. જો મસ્ત વાતાવરણ થઈ ગયું. લીલું છમ બધા પહાડ થઈ ગયા. અત્યારે આપણે ગાડી ખેંચીને બેસી ગયા છે.